હેલો. કેમ છો મિત્રો? મજામાં બધા? હવે આજે મસ્ત હવે સાતનો ટાઈમ થઈ ગયો છે અને એઝ ઇટ ઇઝ જમવાનું બની રહ્યું છે. હવે આપણે મેનકાને પૂછીએ આજે કંઈક લાગી રહ્યું છે બનતું હોય એવું શું બનાવે છે. આપણે મેનકાને પૂછી લઈએ. મેનકા, બોલો. શું બનાવ? ઢોકળા ઢોકળા. તમે ના 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 તમે કશું બનાવ્યું છે? આ ઢોકળા છે, પાણીવાળા છે. इसको ढोकला नहीं बोलते. ખમણ છે, ખમણ. ढोकला नहीं बोलते. હા, જોઈ લો, ખમણ છે સરસ પાણીવાળા. અહીંયા ખમણ છે, અહીંયા મસ્ત પુલાવ છે બનવાનો છે અને અહીંયા હજી ખમણનું જ છે. મસ્ત ખમણ બની રહ્યા છે, બરાબર છે. એટલે સરસ શાંતિથી હમણાં ખવાશે. સ્વીટ થશે ને ખમણ થોડાક, હને? खमण तो स्वीट है और नायलॉन हाँ. खमण होता है. બરોબર, નાયલોન ખમણ છે એટલે થોડા સ્વીટ સરસ લાગશે. એક નંબર. આમ બી મને તો એવા જ ભાવે છે, બરાબર. હમણાં સરસ શાંતિથી ખાઈશું, મજા લઈશું. ગુજરાતી આઈટમ છે સરસ ખમણ. તમે બી બનાવતા હો તો કહેજો, કારણ કે આજકાલ તો માર્કેટમાં બધા રેડીવાળા જે મળે જ છે પેકેટ્સ, એનાથી થઈ જતું હોય છે, વાંધો નથી આવતો. હવે ચલો ત્યારે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ખમણ શાંતિથી ખાઈ લઈએ. બાય.